બાળક ગુમ થાય તો પોલીસ તરત જ એફઆઈઆર નોંધે? કાયદા પ્રમાણે શું પ્રોસેસ છે? તો મંડે ક્રિમિનલ લો સિરીઝમાં તમારું સ્વાગત છે. ચાલો આજનો ટોપિક આપણે સમજીએ. જો બાળક કોઈ પણ કારણે ગુમ થાય તો પોલીસ તરત જ તમારો એફઆઈઆર નોંધતો નથી. પોલીસ ફોર્મ ફિલ કરે છે અને આને મિસિંગ પર્સન રિપોર્ટ કહેવાય છે. પણ જો પોલીસને શક હોય કે બાળક કિડનેપ થયું છે તો તરત જ ભારતીય ન્યાય સંહિતાની કલમ 137 હેઠળ કિડનેપિંગ એફઆઈઆર નોંધે છે અને વોરંટ વગર તરત જ ઇન્વેસ્ટિગેશન શરૂ થાય છે. બાળક ગુમ થયા પછી 24 કલાક બહુ મહત્વનો સમય ગણવામાં આવે છે અને તેને ગોલ્ડન 24 અવર્સ કહેવામાં આવે છે. આ સમયમાં પોલીસ ખૂબ જ આક્રમક ઇન્વેસ્ટિગેશન કરે છે. તમે તાત્કાલિક વિગતો આપવી જોઈએ, જેવી કે બર્થ સર્ટિફિકેટ, રિસેન્ટ ફોટોસ, વંશાવલી, લાસ્ટ સીન લોકેશન, સીસીટીવી ફૂટેજ, પબ્લિક અપીલ જેમ કે ન્યૂઝ અને મીડિયા, ફિંગરપ્રિન્ટ્સ, ડીએનએ ટેસ્ટ, આ બધું જ ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ બને છે. એડલ્ટ કિડનેપિંગ કરતાં ચાઇલ્ડ કિડનેપિંગ માટે લો વધુ કઠોર છે. અને મહત્વની વાત કે બાળક ગુમ થાય તો શોધ પરીક્ષણ માટે પોલીસ તમારી પૂર્ણ મદદની ખૂબ જરૂર છે. હર વિગત મહત્વની બની શકે છે અને તેથી તમે ખોટું ના બોલશો અને કોમેન્ટમાં જણાવો તમને આ લીગલ પ્રોસેસ વિશે ખબર હતી. અને એવરી મંડે ક્રિમિનલ લોની નવી જાણકારી માટે વકીલ લોજિકને ફોલો કરવાનું ના ભૂલશો.